તો વાત કરીએ કપડવંજની તો કપડવંજ તાલુકાના ત્રોણા ગામની કેસી ભગત હાઈસ્કૂલ સંદર્ભે એક જોખમી અસ્વીકાર્ય અને કાયદા વિરુદ્ધની ઘટના સામે આવી છે। વિડીયોઝમાં વિદ્યાર્થીઓને સહાય રૂપે આપવામાં આવેલી સાયકલો એક આઈસર વાહનમાં ભરી અને તે વાહનમાં જે સાથે મુસાફરી કરતા અને ખતરનાક રીતે બેસેલા લોકો પણ જોવા મળ્યા હતા અને પછી તે વિદ્યાર્થીને શાળામાં સાયકલો ઉતારવાનું કામ કરવાનું હોવાનું પણ વિડીયોમાં સામે આવ્યું છે। આ વિડીયોના સોશિયલ મીડિયા પર વાયરલ થતા શિક્ષણ તંત્રને ગંભીરતાથી નોંધ લીધી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલને આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી અને દુર્ભાગ્ય ગણાવી છે અને કહ્યું છે કે વિદ્યાર્થીઓના હિત માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો આવા જોખમી અને કાયદા વિરુદ્ધ ઉપયોગ જે થઈ રહ્યો છે તે અસ્વીકાર્ય છે। બાળકો પાસેથી મજૂરી લેવામાં આવી હોય જેવી ઘટનાઓ ગંભીરતાથી લઈ સુધારાત્મક તેમજ દંડાત્મક પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું। કલ્પેશ રાવલ, જિલ્લા શિક્ષણાધિકારી, ખેડા, નડિયાદ। ગઈકાલે એક વિડીયો વાયરલ થયો કપડની સ્કૂલમાં સાયકલોમાં ટ્રકમાંથી ઉતારતા બાળકોને શું છે સમગ્ર ઘટના? જે ગઈકાલે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ઘટના ધ્યાનમાં આવી છે। કેટલાક વિદ્યાર્થીઓ જે સાયકલ જે છે ટ્રકમાં તે ઉતારતા હોવાની વિગત સામે આવેલ છે। આ બાબતે આ ઘટના જે ખૂબ જ ગંભીર ઘટના છે। વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ અર્થે આવે છે અને શાળાની અને આચાર્યની ગંભીર બેદરકારી ગણી શકાય। આ બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં। એટલે આ ઘટનાની ખૂબ જ ગંભીરતા ધ્યાને લઈ અને શાળાના માત્ર આચાર્ય નહીં તેઓના ટ્રસ્ટીશ્રીને પણ આજે બપોરે લેખિત ખુલાસા સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવેલ છે। તેઓને શોકોઝ નોટિસ દ્વારા ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવેલ છે। માત્ર ખુલાસો ધ્યાને લઈ અને યોગ્ય નહીં જણાય તો એમના વિરુદ્ધ 100% શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ખૂબ જ ગંભીર ઘટના છે, બિલકુલ સ્વીકાર્ય નથી। આ બાબતે આપણે કેવા પ્રકારના પગલાં લેશો? જે આ બાબતે એમનો ખુલાસો રજૂ થશે એટલે ખુલાસોની વિગતો જે છે ધ્યાનમાં લેવી જોઈએ। એમાં આંશિક સ્વીકારવા પાત્ર છે કે સંપૂર્ણ અસ્વીકાર્ય ખુલાસો છે એ ધ્યાને લઈ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 ની અંદર જે શિક્ષાત્મક કાર્યવાહી સૂચવેલ છે એ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના ટ્રસ્ટી મંડળને આપવામાં આવશે। જી સર, આપણે કરીશું। કલ્પેશ રાવલ, જિલ્લા શિક્ષણાધિકારી, ખેડા, નડિયાદ। ગઈકાલે એક વિડીયો